નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગત સપ્તાહની મંદી પછી આજે ઓપનિંગમાં 941 પોઈન્ટની તેજી નોંધાવતું શેર બજાર। પોરબંદર નજીકના દરિયામાંથી સતત બીજે દિવસે ઝડપાતું ડ્રગ્સ। જામનગરમાં વડાપ્રધાનની ચૂંટણી સભા માટે ચાલતી તડામાર તૈયારીઓ, આઈજીનું ઇન્સ્પેક્શન। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર પૂનમબેન માડમના ચૂંટણી પ્રવાસને મળતો વ્યાપક આવકાર। આણદાબાવા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલમાં યોજાતો ભવ્ય વાર્ષિકોત્સવ અને એવોર્ડ સમારોહ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય શેરબજાર આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શાનદાર તેજી સાથે બંધ થયું હતું। આજે સવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં ઓપન થયું હતું। સેન્સેક્સ 941 પોઈન્ટના ઉછાળા સાથે 74,671 પર બંધ રહ્યો હતો। નિફ્ટીમાં પણ 223 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો। 22,643ના સ્તરે બંધ રહ્યો હતો। બેન્કિંગ અને ફાર્મા, મેટલમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે। આજે એચડીએફસીના શેરમાં 4.38% અને એસબીઆઈના શેરમાં 2.96%નો વધારો થયો છે। સારા પરિણામો બાદ યસ બેંકના શેર 3.82%ના વધારા સાથે બંધ થયા છે। આ પહેલા ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 26 એપ્રિલે શુક્રવારે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 609 પોઈન્ટના ઘટાડા સાથે 73,730 પર બંધ રહ્યો હતો। તે જ સમયે નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો। તે 22,419ના સ્તર પર બંધ થયો હતો। અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા પર સુરક્ષા એજન્સીઓ ઘોષ બોલાવી રહી છે। રવિવારે 14 પાકિસ્તાનીઓને 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। એક બોટમાંથી 2 શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનો સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે રવિવારે 28 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સોની બોટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેમની બજાર કિંમત ₹600 કરોડ જેવી થવા જાય છે। ત્યાં કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી એક બોટને શંકાના આધારે રોકી અને તેમની તલાશી લેતા તેમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલા બંને શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ દ્વારા આ વિગતો આપવામાં આવી છે। અરબી સમુદ્રમાંથી 2 દિવસથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વડાપ્રધાનના આગમનની તૈયારીઓ, પૂનમબેનનો ચૂંટણી પ્રવાસ અને એસવીએમ સ્કૂલનો વાર્ષિકોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। કોરોના આ શબ્દ સાંભળતા જ લોકડાઉનના એ સુમસાન રસ્તાઓ, હોસ્પિટલમાં પીડાતા સ્વજનોના ચહેરા નજર સામે આવે। આ કપરા કાળે માનવતાની ખરી કસોટી કરી હતી અને આ માનવતાની કસોટીમાં જો કોઈ અવ્વલ આવ્યા હોય તો તે હતા હાલાર પંથકની દીકરી, જામનગર દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમ। લોકડાઉન દરમિયાન બહારના રાજ્યોમાં ફસાયેલા જામનગર દ્વારકાના નાગરિકોને ઘરે પરત લાવવા એક પરિવારના સદસ્યની માફક અથાગ પ્રયત્નો કર્યા। અનેક રાજ્યોના ગૃહમંત્રી સાથે સંવાદ કરી, ભલામણ કરી, જરૂરી પરવાનગી મેળવી અને તમામને સુરક્ષિત ઘરે પાછા લાવ્યા અને પોતાના મક્કમ નેતૃત્વનો પરિચય આપ્યો। દરેક મા બાપના જીવ તાળવે હતા, જ્યારે વિદેશમાં અભ્યાસ કરી રહેલા બાળકો લોકડાઉન દરમિયાન ફસાયેલા હતા। ત્યારે હાલારની આ દીકરીએ
દેશના દિલ્હી સ્થિત ગૃહ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્ક સાધી અનેક પત્રો લખી 50થી વધુ બાળકોને વિદેશથી સુરક્ષિત પાછા લાવવાનું ભગીરથ કાર્ય કર્યું અને અનેક મા બાપના અમૂલ્ય આશીર્વાદ મેળવ્યા. જ્યારે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ માત્ર પોતાનું વિચારી કોરોનાની બીકે ઘરમાં બેસી રહ્યા હતા, લોકોની મદદ કરવા તેમની વચ્ચે જવામાં પણ ડરતા હતા, ત્યારે આપણા હાલારની આ દીકરીએ પોતાની પરવા કર્યા વિના કોરોનાગ્રસ્ત દરેક વિસ્તારની મુલાકાત કરી, રાતોરાત જરૂરી સેવા ઉપલબ્ધ કરાવી અને નાગરિકો માટે ખડે પગે રહ્યા. ન માત્ર એટલું પણ પોતાના સક્ષમ નેતૃત્વ થકી જામનગર દ્વારકામાં રિલાયન્સ, નાયરા જેવી કંપનીઓ સાથે સંપર્ક સાધી અનેક કોવિડ કેર સેન્ટર અને ઓક્સિજન પ્લાન્ટની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરાવી. આ ઉપરાંત દરેક કોવિડ સેન્ટર પર શ્રેષ્ઠ સુવિધા મળે તે માટે અંગત ફંડમાંથી નાણાકીય સહાય કરી. જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરેક કોરોના દર્દીને સ્વખર્ચે પ્રિકોશન કિટ ઉપલબ્ધ કરાવી. જામનગર દ્વારકામાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે પણ તેમણે અથાગ પ્રયત્નો કરી વાહન વ્યવહારની વ્યવસ્થા કરી અને સુરક્ષિત તેમને તેમના ઘેર પહોંચાડ્યા. આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાની કોટાસૂઝ અને સેવાવૃત્તિથી જામનગર દ્વારકાને કોરોના મુક્ત કરવા હાલારની આ દીકરીએ રાત દિવસ સક્રિય પ્રયત્નો કર્યા. આપણી હાલારની ધરાને આવું જ સક્ષમ નેતૃત્વ શોભે. માટે જ હાલારનો છે હુંકાર. પૂનમબેન ફરી એકવાર. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટર. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 2 મેના દિવસે વડાપ્રધાન બીજેપીના સ્ટાર પ્રચારક તરીકે જામનગરમાં ચૂંટણી સભા સંબોધવાના છે. વડાપ્રધાનની ચૂંટણી સભાના 4 દિવસ બાદ મતદાનનો દિવસ હોય આ ચૂંટણી સભાને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. શહેરના પ્રદર્શન મેદાનમાં આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી સભાનો મુખ્ય ડોમ, બેઠક વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થા વગેરેની તૈયારીઓ, નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શન માટે રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવે જામનગરની મુલાકાત લીધી હતી અને પ્રદર્શન મેદાનમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તકે SP પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જયવીસી ઝાલા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર BJP પ્રમુખ વિમલભાઈ કગથરા તથા કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા વગેરે હાજર રહ્યા હતા. સિટી ડીવાયએસપી તેમજ શહેર BJP અધ્યક્ષ દ્વારા આ નિરીક્ષણ અને તૈયારીઓ અંગે આપવામાં આવેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આવનાર તારીખ 2/5/2024 રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જામનગર ખાતે કાર્યક્રમ હોય તે કાર્યક્રમને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોવા માટે આજરોજ શહેર ડિવિઝનના તમામ અધિકારી તેમજ SP સર દ્વારા બનાવ જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને તે અંગે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગામી 2 તારીખે જામનગર ખાતે જે જાહેર સભા થવાની છે તેના આયોજનના ભાગરૂપે આજે પોલીસ તંત્રની સાથે શહેર સંગઠનના હોદ્દેદારો પણ જોડાણા હતા અને 2 તારીખે સાંજે જે નરેન્દ્રભાઈની જાહેર સભા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે ત્યાં અત્યારે મંડપનું જે કંઈ કામકાજ ચાલી રહ્યું છે એની અને સુરક્ષાની જે વડાપ્રધાનની જે કંઈ એના પ્રોટોકોલ હોય છે એને લઈને આજે રાજકોટ રેન્જ IG પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એની સાથે SP સાહેબ અને પોલીસ અધિકારીઓની આખી ટીમ સાથે શહેર સંગઠનમાંથી અમારી ટીમ હતી અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહી અને એનું નિરીક્ષણ કર્યું અને આગામી 2 તારીખે આ સભા ખૂબ સારી રીતે, ખૂબ જંગી લોકોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એની તૈયારીઓનું અવલોકન કર્યું. લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બીજેપીના લોકસભાના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ તકે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું તેઓના હસ્તે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન અને સભાના આ કાર્યક્રમમાં પૂનમબેન માડમે મોદી સરકારના 2014 થી 2024 સુધીના કામો અને યોજનાઓ વિશે ભાષણ આપ્યું હતું અને લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની જન કલ્યાણ યોજનાઓ દેશના છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે અને દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસની વાત પર તેઓએ 3જી વખત મોદી સરકાર માટે મતદાન કરવા લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે ડૂબતી નૈયા છે. તેઓએ સૌ મતદારોને વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના આ બંને કાર્યક્રમોમાં લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ ઉપરાંત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા અગ્રણીઓ હમીરભાઈ કનારા, હિતેશભાઈ પિંડારિયા, પરબતભાઈ ભાદરકા, નીરવભાઈ રામાણી, પ્રિયેશભાઈ ઉનડકટ, હર્ષદભાઈ બેરા, ચેતનભાઈ રાઠોડ, અજયભાઈ કારાવદરા, બાબુભાઈ દેસાઈ, પ્રકાશભાઈ પંડ્યા, મિતેશભાઈ વાઘેલા, પ્રદીપભાઈ બગડા, ઋષિભાઈ નથવાણી અને મૌલિકભાઈ નથવાણી સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂનમબેન માડમે કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજરોજ ભાણવડ તાલુકા અને ભાણવડ શહેરના મારા પ્રવાસ કાર્યાલયના ઉદ્ઘાટન અને સાથે સાથે પ્રબુદ્ધ જે અલગ અલગ સમાજો સંસ્થાઓના મુખ્ય સર્વે પ્રતિનિધિઓની એક સભાનું અહીં આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં
અલગ અલગ સંસ્થા સમાજોના સર્વે પ્રતિનિધિઓ જોડાણા, પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાણા. ત્યારે અહીંયા આખું જે વાતાવરણ છે એના માધ્યમથી એક પ્રતીતિ આવતા દિવસોમાં જે સમગ્ર હાલાર પરિણામ શક્ય કરવાનું છે નિર્ધાય છે. ત્યારે ભાણવડ તાલુકો અને શહેરમાં પણ લોકોમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એમાં ખૂબ જ ઉત્સાહ છે. અને તમામ નાગરિકો કદાચ આજે જે જનતા હોય એ સુવિધાઓ અને એમના સપનાનું જે ભારત છે એ કોઈ સાકાર કરી શકે એવી વ્યવસ્થા કોઈ પાસે હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પાસે છે. ત્યારે ફરીથી એક વખત આ ક્ષેત્રમાંથી જે પ્રકારે સમગ્ર હાલારે સમગ્ર સંસદીય ક્ષેત્રે આજ સુધી દિલ્હી સુધી આ લોકસભાની મજબૂત નોંધ કરાવી છે, એવી જ રીતે ફરીથી એક વખત અત્યારે હું ભાણવડ તાલુકા ખાતે છું એટલે ભાણવડ તાલુકો પણ મજબૂતીથી જોડાય, સમરસ રીતે તમામ તાલુકાઓ મજબૂતીથી જોડાય અને ફરીથી આ સંસદીય ક્ષેત્રની મજબૂત નોંધ આવતી 7 તારીખે મતદાનના માધ્યમથી દિલ્હી સુધી કરાવશે એ વાતની મને ખાતરી છે. જામનગર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સતત ત્રીજી વખતના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમનો ચૂંટણી પ્રચાર જોરશોરથી આગળ વધી રહ્યો છે. તેઓ જામનગર અને દ્વારકા જિલ્લામાં વધુને વધુ લોકો સુધી પહોંચી રહ્યા છે અને આ ચૂંટણી પ્રવાસમાં તેઓની સાથે પક્ષના તમામ સિનિયર આગેવાનો સામેલ છે. તાજેતરમાં પૂનમબેન માડમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહેર સમાજ તથા સતવારા સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં આ બંને સમાજના અગ્રણીઓ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વધુ એક વખત વિજયનો કોલ આપવામાં આવ્યો છે. પૂનમબેન માડમ પોતાના સમગ્ર સંસદીય મત ક્ષેત્રમાં કાયમ સમર્પિત રહે છે. તેઓએ ચૂંટણી પ્રવાસ દરમિયાન દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે મહેર સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને પૂનમબેન માડમે રાષ્ટ્ર સેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીથી વિજયી બનાવવા અને વડાપ્રધાન મોદીને ફરીથી દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા સૌને અપીલ કરી હતી. આ ઉપરાંત સતવારા સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં પણ પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ જનસમર્થન અને સહકાર આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય અપાવવા અનુરોધ કર્યો હતો. આ બંને સમાજ સાથેની બેઠકમાં ઉમેદવાર પૂનમબેન માડમની સાથે કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, અગ્રણીઓ ખીમભાઈ ભોચિયા, પરબતભાઈ વરુ, માલદેભાઈ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઈ ઓડેદરા, કેશુભાઈ મહેર, પિન્ટુભાઈ અદ્રેજા, કરસનભાઈ મહેર, રમેશભાઈ મહેર, તાલુકા પંચાયત પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તાલુકા બીજેપી પ્રમુખ દેવાયતભાઈ ગોજિયા અને સતવારા સમાજના અગ્રણીઓ બક્ષી મોરચાના જિલ્લા પ્રમુખ DL પરમાર, જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન જીતેન્દ્ર કણઝારિયા, રતનજીભાઈ કણઝારિયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઈ ડાબી તથા મંજીભાઈ પરમાર સહિતના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ વગેરે હાજર રહ્યા હતા. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા આણંદાબાવા આશ્રમમાં આશ્રમ સંચાલિત SVM સ્કૂલમાં ગત શનિવારે સાંજે સ્કૂલનો વાર્ષિકોત્સવ અને એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાનો સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજે સૌને આરસી વચન પાઠવ્યા હતા. સંસ્થાના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગ પારેખે સંસ્થામાં વિદ્યાર્થીઓને કઈ પ્રકારે શિક્ષણ આપવામાં આવે છે તેની વિશેષ માહિતી આપી હતી. તમામ મહેમાનોનું કુમારિકાઓએ કંકુ અક્ષતથી સ્વાગત સન્માન કર્યું હતું. આ વાર્ષિકોત્સવ અંતર્ગત SVM સ્કૂલના બાલ મંદિરથી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ નાટક સહિતના જુદા જુદા 15 વિભાગોમાં પોતાની કળાઓ પેશ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ મળી કુલ 300 લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે લોહાણા મહાજનના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાલ, દાતા કૌશિકભાઈ મજીઠિયા, રાજેન્દ્રભાઈ મજીઠિયા અને તેજસભાઈ મજીઠિયા, CA મહેન્દ્રભાઈ રાયચા, ભરતભાઈ ઝવેરી, મનમોહનભાઈ સોની, ભરતેશભાઈ શાહ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા, ટ્રસ્ટીઓ કિશોરભાઈ સંઘાણી, મનોજભાઈ અમલાણી ઉપરાંત આણંદાબાવા સંસ્થાના સેવક ચિરાગભાઈ પટેલ અને અલ્કેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્ટેજ ઉપરથી પ્રભાવિત કૃતિઓ રજૂ કરી મહેમાનોનું દિલ જીતી લીધું હતું. 3 કલાકથી વધુ ચાલેલ કાર્યક્રમની વ્યવસ્થા અને મેનેજમેન્ટથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમને નરી આંખે જોઈ ઉપસ્થિત તમામ લોકોએ વિશેષ રીતે માણ્યો હતો. SVM સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખે આ સમગ્ર મહોત્સવ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે.
किस तरह लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा। તમારા બાળકને અહીંયા રહેવા દેજો, તમારી અનુકૂળતા પ્રમાણે ન કરતા. બાળકને ક્યાં ને કેવી રીતે ભણવું છે એના કરતાંય બાળક ક્યાં જોવે છે, ક્યાં દ્રષ્ટિપાત કરે છે એ મહત્વનું પાસું છે. મેં જોયું જ બચ્ચાઓને અમારી સ્કૂલ ગમે છે, ક્યારેક ક્યારેક મા બાપ એમ કહે કે આ સ્કૂલ કરતાં ફલાણી સ્કૂલ સારી છે. કારણ એટલા માટે કે પૈસા વધારે લીધે એટલા માટે. અમે પૈસાથી કામ નથી કરતા. પૈસાથી કામ કરતા હોત તો કરોડો લઈ લીધા હોત અત્યારે. પણ ગંગાના કિનારે ક્યારેક ક્યાંક રહેતો એ માણસ કે હાલ ગંગામાં નાવા જવા જેવું છે એ તરત કે ના ના અમારે તો નળમાં રોજ ગંગા આવે છે. કારણ એટલા માટે બહુ અઘરું છે કામ, અને એવું કામ અમારી એસી સ્કૂલ કરી રહી છે, જેનું ફળ તમે આજે જોયા છે. ફરી મજીઠિયા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. નાના બચ્ચાથી લઈને મોટા બધા સૌ આવ્યા છે, મામાથી લઈને બધા. અને આ સંકુલ આજે ઊભું થઈ ગયું, બાળકો ભણશે, અનેક બચ્ચાઓ ભણી નહીંથી જશે, એના આશીર્વાદ મળશે. ને આશીર્વાદનું કામ આજે થયું. ફરી વિશેષ ચર્ચા ન કરતા આવતીકાલેનું ઉદ્ઘાટન છે. આપ સૌને પણ વિનંતી, અમારો સ્ટાફ પણ બધા પણ અહીં આપણે હાજર રહેશે. અને જે લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે, દેશમાં કે પરદેશમાં બધા જ પ્રોગ્રામ જુએ છે. ને આજની તકે કોઈ પણ આયોજન મારી પાસે એવું નથી કે જે હું લોકો સામેથી કહી ઊભા છે કે બાપુશ્રી કંઈ પણ આયોજન હોય તો તમે કરો, હવે આમ તૈયાર છે. પણ એવું કોઈ આયોજન નથી. હું પૈસાને વાવું છું, એને દાટતો નથી, ઉગાડતો નથી. હું એને વાવેતર કરું. કારણ એટલા માટે વાવેતર એટલા માટે કરું છું એમાંથી કંઈક સર્જન થાય. આજરોજ અમે અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન અને અવોર્ડ સેરેમની કાર્યક્રમ પૂરો કર્યો, જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓએ અને 15 જેટલા પરફોર્મન્સીસમાં ભાગ લીધેલો. ત્યારબાદ 300 જેટલા અવોર્ડ્સ જે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સ માટે નોમિનેટ થયેલા તમામને આપવામાં આવેલ. આ સાથે અમારા કેમ્પસમાં કિન્ડરગાર્ટન માટે બનાવેલું નવું શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ અમે કર્યું, અને એમના દાતા પરિવાર શ્રી જે છે એમનું સન્માન પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીના હાથે કરવામાં આવ્યું. અમને જણાવતા ખુશી થાય છે કે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ અદ્ભુત કાર્યક્રમ અને પરફોર્મન્સીસ આપવામાં આવ્યા, અને સ્કૂલો દ્વારા થતા આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓ અને આવડતો બહાર આવે છે, એનું અમે યથાર્થ દર્શન કર્યું. થેન્ક યુ વેરી મચ. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું શંકરાચાર્ય જામનગરમાં અને રાજપૂત સમાજની પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જેમ મનોરંજન વિના જીવન અધૂરું છે, તેમજ વિકાસ કાર્યો વિનાનું શહેર પણ અધૂરું છે. અને આપણે જામનગરવાસીઓ નસીબદાર છીએ કે આપણને મળ્યું છે પૂનમબેન માડમ જેવું સક્ષમ અને વિઝનરી નેતૃત્વ. એક એવું નેતૃત્વ જે શિક્ષિત છે, કેન્દ્ર સરકાર સુધી છેવાડાના પ્રશ્નો પહોંચાડવા સક્ષમ છે, અને જામનગર દ્વારકાને વિકાસથી વેગવંતું બનાવવા સતત મક્કમપણે કાર્યરત છે. ન માત્ર જામનગર અને તેની આસપાસની મોટી કોર્પોરેટ કંપનીઓ, પણ જેગુઆર જેવી હરિયાણા સ્થિત કંપની પાસેથી પણ તેમનું CSR ફંડ જામનગર દ્વારકાની આરોગ્ય શિક્ષણ સુવિધા શ્રેષ્ઠ બને તે માટે વપરાય તેનો જરૂરી સંવાદ કરી એમ્બ્યુલન્સ તેમજ શિક્ષણ સાધનો જેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી શ્રેષ્ઠ અને સક્ષમ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું. છેલ્લા એક દાયકામાં તેમના મજબૂત નેતૃત્વમાં શિક્ષણથી લઈ આરોગ્ય દરેક ક્ષેત્રમાં હાલારની કાયા પલટ થઈ છે. જામનગર દ્વારકાની ખમીરવંતી ધરાને આવું જ નેતૃત્વ શોભા દે માટે જ હાલારનો છે હુંકાર. પૂનમબેન ફરી એકવાર. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है.
प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી। આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે। સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે। ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે। જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે। મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે। મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે। સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા। જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો। જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, जामनगर। मोबाइल 7710080979। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। નમસ્તે જામનગર। હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે। અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે। તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। મોબાઈલ 982551 86975। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3
ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9825566975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના દરેડ ખાતે આજે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી સ્વામી પધાર્યા હતા. તેઓએ દરેડમાં તક્ષશિલા વિદ્યાલય અને આશ્રમ ખાતે અનુયાયીઓને દર્શન તથા આશીર્વાદ આપ્યા હતા. આ તકે તેઓએ આશ્રમના ટ્રસ્ટીઓને બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તેઓએ અનુયાયીઓ સમક્ષ ધર્મ અંગે પ્રવચન આપ્યું હતું અને ધર્મ પરિવર્તન મુદ્દે પત્રકારોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે ઘણા બધા સેવકોએ તેઓના દર્શન અને ચરણ સ્પર્શનો ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો. જામનગર શહેરમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના સંખ્યાબંધ રાજપૂત પુરુષો અને મહિલાઓ વિરુદ્ધ પોલીસે ભારતીય જનતા પાર્ટીના દબાણથી પોલીસ ફરિયાદો દાખલ કરી છે. એમ જણાવીને જામનગરમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ પોલીસ તથા ભાજપા સરકાર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ ચાલુ જ રહેશે એમ જણાવી ઉમેર્યું હતું કે બીજેપી આ ચૂંટણીમાં પરાજય જોઈ રહી છે. રાજપૂત સમાજની આ પત્રકાર પરિષદમાં ધ્રોલ સ્ટ્રીટના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસશ્રી નિર્મળસિંહ સરવૈયા, ગીરુભા જાડેજા, રાજભા ઝાલા, પરાક્રમસિંહ ચુડાસમા, દિલીપસિંહ જેઠવા તેમજ રાજપૂત મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બીજેપી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. લોકસભા ચૂંટણીના 2 તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે. ગુજરાતમાં આગામી 7મી મે લોકસભા ચૂંટણીના 3જા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યમાં 25 લોકસભા બેઠકો માટે મતદાન થશે. રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર આગળ વધાર્યો છે. જે અનુસંધાને જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારના પ્રચાર માટે બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શનિવારે સાંજે જામનગર આવ્યા હતા અને તેઓએ ઓસવાડ સેન્ટરમાં જાહેર સભાને સંબોધી હતી. આ તકે કોંગ્રેસના સ્થાનિક વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેર સભામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શાસક પક્ષ બીજેપી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને બીજેપી વિરુદ્ધ રૂપાલા મુદ્દે પ્રતિક ઉપવાસ ચલાવી રહેલા રાજપૂત મહિલાઓને પારણા કરાવ્યા હતા. દ્વારકા જિલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જાહેર થયું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા 42 વર્ષના હેમલ દવે મંદિરે જઈ રહ્યા હતા ત્યારે તેઓને ચક્કર આવતા પડી ગયા હતા. સ્થાનિક લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જામનગરમાં રૂપાલા મુદ્દે અત્યાર સુધીમાં રાજપૂત સમાજ દ્વારા બીજેપીના ઘણા કાર્યક્રમોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ વખત જામનગર શહેરના વોર્ડ નંબર 6માં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે થયેલા વિરોધ પ્રદર્શન મુદ્દે જામનગર પોલીસે રાજપૂત સમાજના 100 જેટલા પુરુષો અને મહિલાઓ વિરુદ્ધ તોડફોડ, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની કલમો સહિતનો ગુનો દાખલ કર્યો છે. ગત શનિવારે મોડી સાંજે વોર્ડ નંબર 6માં યાદવનગર ખાતે બીજેપીના કાર્યાલયનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ સમયે હંગામો થયો હતો, સૂત્રોચ્ચાર થયો હતો, ખુરશીઓ ઉછળી હતી. ત્યારબાદ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયપાલસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઉર્ફે બાપુડી દરબાર, નરેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત મહિલાઓ મીનાબા મહેન્દ્રસિંહ જાડેજા તેમજ પ્રજ્ઞાબા વનરાજસિંહ જાડેજા સહિતના 100 સ્ત્રી પુરુષોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલના ફોટાના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પ્રથમ વખત હાલના આંદોલન સંદર્ભે આ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં લોકસભા ચૂંટણીના 14 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે, એટલે કે તે હવે ચૂંટણી નહીં લડે. સોમવારે તેઓ ભાજપના મહાસચિવ અને મંત્રી કૈલાસ વિજયવર્ગીય અને ધારાસભ્ય રમેશ મેંડોલા સાથે કલેક્ટર કચેરી ગયા હતા અને પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. ઇન્દોરમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. કલેક્ટર કચેરીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય ભાજપ કાર્યાલય પર પહોંચીને પાર્ટીમાં જોડાયા હતા. ભાજપાના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયે સોશિયલ મીડિયા પર લખ્યું, ઇન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિનું ભાજપમાં સ્વાગત છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દીકરી એક એવું વ્યક્તિત્વ જે હંમેશા પોતાના પરિવારની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે, કુળનું નામ રોશન કરવા સક્રિય રહે. આવી જ દીકરી એટલે આપણા હાલારનું ગૌરવ, સાંસદ શ્રી પૂનમબેન હેમંતભાઈ માડલ. કોઈને પણ કોઈ પણ સમસ્યા ઉદ્ભવે, તે પછી ખેડૂત હોય, દિવ્યાંગ હોય, મહિલા હોય કે સામાન્ય નાગરિક, જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના આ દીકરી એક પરિવારના સભ્યની માફક
તેમની વચ્ચે રહી તેમને સમજે છે. અનેક સક્ષમ સાંસદની માફક દિલ્હી સુધી તેમના પ્રશ્નોને પહોંચાડે છે. યુવાથી માંડી વૃદ્ધ સુધી દરેક તેમને સીધો સંપર્ક સાધી તેમની વ્યથા જણાવી શકે. તેમજ આલારવાસી જો દિલ્હીની આસપાસના વિસ્તારમાં આવે તો તેમના દિલ્હી સ્થિત ઘરમાં રોકાણ પણ કરી શકે તેવા સરળ, સહજ અને સેવાકીય રહ્યા છે. આલારની ખમીરવંતી ધરાનું આવું જ નેતૃત્વ શોભે. માટે જ હાલારનો છે હુંકાર. પૂનમબેન ફરી એકવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના નારણપર નજીક કાર અને બાઇક અકસ્માતમાં ઘવાયેલા દંપતી જયેશભાઈ જયંતિભાઈ ફલિયા અને કાજલબેનનું સારવારમાં મૃત્યુ થયું છે. સલાયાના વહાણના એક ધંધાર્થી સાથે તેના નેતાજી વિશાલ નવીનચંદ્ર કિરત સાતાએ ₹44 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે. ભારતીય સૈન્યની જાસૂસીના પ્રકરણમાં જામનગરના મોહમ્મદ શકલેન ઉમર દાઉદ નામના શખ્સની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ થઈ છે. જામનગરમાં બાલા હનુમાન મંદિર પાસે આવતીકાલથી 8 મે સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના 35 વર્ષના જીતેન્દ્ર અરવિંદભાઈ દામાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના સુનિલભાઈ કાંજીભાઈ કછટિયાના 25 વર્ષના પત્ની માનસીબેને ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામના 68 વર્ષના અલીભાઈ ઇસ્માઇલભાઈ સવણે બીમારીથી કંટાળી જઈ ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ થયું છે. જામનગરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ચિરાગ નાનજીભાઈ સોલંકી પર થયેલા હુમલામાં આરોપી દંપતીએ પણ ચિરાગભાઈ વિરુદ્ધ સામી ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં આયુર્વેદિક સોસાયટીમાં ચોરી થયાના મામલે પૂરી કાનાભાઈ વાજલિયા નામની મહિલાની ધરપકડ થઈ છે. જામનગરના પાણાખણ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ જયસંગભાઈ બારિયા પર નવઘણ કિશોરભાઈ પીપરિયા નામના શખ્સે નવાગામ ઘેડ વિસ્તારમાં હુમલો કર્યો છે. મુકેશભાઈ હરિભાઈ ભટ્ટના 65 વર્ષના પત્ની પ્રજ્ઞાબેન તે જિગ્નેશ અને ગૌરવના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ રજનીકાંત છોટાલાલ ધ્રુવના પુત્રી નૈનાબેન તે કિરણબેન તથા ઇન્દિરાબેનના બહેનનું અવસાન થયું છે. 59 વર્ષના મનોજભાઈ શાંતિલાલ પરમાર તે વિધિબેનના પિતાનું અવસાન થયું છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। ગત સપ્તાહની મંદી પછી આજે ઓપનિંગમાં 941 પોઈન્ટની તેજી નોંધાવતું શેર બજાર। પોરબંદર નજીકના દરિયામાંથી સતત બીજે દિવસે ઝડપાતું ડ્રગ્સ। જામનગરમાં વડાપ્રધાનની ચૂંટણી સભા માટે ચાલતી તડામાર તૈયારીઓ, આઈજીનું ઇન્સ્પેક્શન। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર પૂનમબેન માડમના ચૂંટણી પ્રવાસને મળતો વ્યાપક આવકાર। આણદાબાવા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલમાં યોજાતો ભવ્ય વાર્ષિકોત્સવ અને એવોર્ડ સમારોહ। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।